તો હાલ મહત્વના સમાચાર ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના જે બાપુપુરા ગામના 4 લોકો છે તેને હવે વતન પાછા હેમખેમ તે ફર્યા છે તો પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। આ 4 લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા। મહત્વની વાત છે તેમના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલો છે અને હાલ તેઓને ગાંધીનગર પોલીસ દ્વારા 4 જણાની પૂછતાછ કરવામાં આવશે। તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના 3 અને બદપુરાનો એક વ્યક્તિ 19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા અને ત્યારબાદ ઈરાનમાં તેમનું અપહરણ થઈ ગયું હતું તેવું હાલ અત્યારે સામે આવી રહ્યું છે। તો આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે અમિત શાહને પત્ર લખીને મદદ માંગી હતી જેમાં ચૌધરી અક્ષયકુમાર, કાંતિભાઈ ચૌધરી, પ્રિયાબેન, અજયકુમાર चौधरी, अनिल कुमार, राघवजी भाई અને चौधरी निखिल कुमार रमणभाईना नामना उल्लेख करवामां આવ્યા છે। तो आ 4 लोकोने सौप्रथम दिल्ही लई जवामां આવ્યા હતા અને ત્યાં થઈને એમિરેટ્સ એરલાઇન્સ દ્વારા તેઓને બેંકોક અને ત્યારબાદ દુબઈ અને તહેરાન લઈ જવામાં આવ્યા હતા। તો હાલ આ લોકોને પોલીસ દ્વારા અત્યારે પૂછતાછ માટે લઈ જવામાં આવ્યા છે તેવા હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો હાલ એરપોર્ટ પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। તો બંધક બનાવેલા 4 ગુજરાતી વતન પરત ફર્યા છે। પરિવારમાં ખુશીનો માહોલ છે પણ મહત્વની વાત એ છે કે આ 4માંથી 3 પુરુષનો જે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારો છે કારણ કે આ 3 જણાને નગ્ન કરીને જમીન પર ઊંધા સુવડાવીને મારવાની ઘટના સામે આવી હતી જે વિડીયો મોકલ્યા બાદ ખંડણી માંગવામાં આવી હતી। તો મારી સાથે અત્યારે આ મુદ્દા પર હિમાંશુ લાઈવ જોડાયા છે। મારા સંવાદદાતા હિમાંશુ પાસેથી આપણે આ બાબતની તમામ અપડેટ્સ લેશું અને હાલ અત્યારે તેઓ ક્યાં છે તે બાબતની પર વિગત મેળવીશું। હિમાંશુ સાથે સીધો સંવાદ કરીશું। હિમાંશુ, હું તમને સીધો જ પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે આપ કઈ જગ્યા પર ઉપસ્થિત છો, હાલ આ ઘટનાને લઈને કેટલી અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે હું અત્યારે હાલમાં જે ગાંધીનગર છે, ગાંધીનગરની જે એલસીબી ઓફિસ છે ત્યાં અત્યારે અમે હાજર છીએ અને જે 4 લોકોને જે અપહરણ કરવામાં આવ્યું હતું તેઓને અત્યારે હાલ જે ગાંધીનગરની એલસીબી ઓફિસ છે ત્યાં તેમને લઈને આવ્યા છે અને તેઓની હાલ અંદર જે પૂછપરછ છે તે ચાલી રહી છે અને હાલમાં તેઓને જે અંદર ઓફિસ છે ત્યાં બેસાડીને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, ત્યારે પૂછતાછ બાદ શું સામે આવી શકે છે અને હાલ ત્યારબાદ કાર્યવાહી કેવા પ્રકારની થશે, ગુનો દાખલ થશે કે કેમ હિમાંશુ? જી ચોક્કસથી જણાવી દઈએ કે જે આ 4 લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે તેમની અંદર પૂછપરછ ચાલી રહી છે તે પોલીસ દ્વારા જે પૂછપરછ કરવામાં આવે છે ત્યારબાદ જે ગુનો દાખલ કરવામાં આવશે તેને લઈને જે પોલીસ છે પોલીસ પોતાનો જે ચક્રો ગતિમાન કરશે અને જે એજન્ટ દ્વારા તેઓ ગયા હતા જે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા તેમને પકડવા માટે તજવીજ હાથ ધરશે। જી હિમાંશુ, જ્યારે આ 4 લોકો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે માહોલ કેવો હતો? પરિવાર શું કર્યું? પોલીસ પણ ત્યાં હાજર હતી, પોલીસ કાફલો ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો ખાસ કરીને, કેવું વાતાવરણ હતું અમદાવાદ એરપોર્ટ પર? જી આ જે 4 લોકોને જે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન તેઓનો જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમને કારમાં બેસાડી અને ગાંધીનગર એલસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારે જે એમએલએ હતા તેઓ પણ ત્યાં હાજર હતા અને તેઓને કહ્યું હતું કે આ જે સહી સલામત જે 4 લોકો ને લાવવામાં આવ્યા છે અને તેઓની જે પૂછપરછ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે અને આગળ જે વધુ તપાસ જે કરવામાં આવશે તે પોલીસ દ્વારા કરવામાં આવશે અને જે આમાં જે સંડોવાયેલા લોકો છે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જી હિમાંશુ, અત્યારે અમને એવા સમાચાર મળી રહ્યા છે કે હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ માણસા પોલીસ પણ આમાં ઇન્વોલ્વ થશે અને ત્યારબાદ તેને માણસા લઈ જવામાં આવશે। શું આ હકીકત છે? આ વાતને લઈને કેવી છે અપડેટ? જી ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલ જે ગાંધીનગર જે એલસીબી ઓફિસ છે ત્યાં તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને જે તેમનો વિસ્તાર છે જે કહી શકાય જે બાપુપુરાનો વિસ્તાર જે માણસા તાલુકાની અંડરમાં આવે છે અને જે માણસા પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાવ છે ત્યારે તે આ જે સમગ્ર ઘટના છે તેમાં
માણસા પોલીસ પણ ઇન્વોલ્વ થશે તેવી શક્યતાઓ છે. જી JS શંકરે એવું કહ્યું હતું કે આમાં સરકારનો મોટો હાથ છે, સરકારે આમાં ખૂબ મદદ કરી હતી. સરકાર દ્વારા કેવી મદદ કરવામાં આવી હતી? જી ચોક્કસથી એ પણ કહી શકાય કે જે MLA છે જયંતિ પટેલ તેઓ દ્વારા જે અમિત શાહને પત્ર લખવામાં આવ્યો હતો, ત્યારબાદ જે ઇન્ડિયન એમ્બેસી હતી એ એક્ટિવ મોડ ઉપર થઈ ગઈ હતી અને ત્યારબાદ તેઓ ઈરાનના જે એમ્બેસી છે ત્યાં સતત સંપર્કમાં હતા અને કહી શકાય કે તેઓના જે મહેનત છે એ મહેનતના કારણે આ 4 લોકો પરત આવ્યા હોય તેવું આપણે કહી શકીએ છીએ. જી જે ખંડણી માંગવામાં આવી હતી તે માર તો વિડીયો વાયરલ કર્યો હતો અને ત્યારબાદ ખંડણી માંગવામાં આવી કે ખંડણી માંગી અને ના આપી ત્યારબાદ મારવામાં આવ્યો, બંધક વધુ બનાવવામાં આવ્યા, જોર જબરદસ્તી કરવામાં આવી, કયા પ્રકારની આ ઘટના હતી? જી ચોક્કસથી જે તમે દ્રશ્યોમાં જોઈ શકો અને જે વિડીયો વાયરલ થયો હતો તેમાં આપ ચોક્કસ સ્પષ્ટપણે જોઈ શકો છો કે તેમને જે પ્લાસ્ટિકની પાઇપ છે તે વડે તેમને નગ્ન હાલત કરીને તેઓને મારવામાં આવ્યો હતો અને જે વિડીયો હતો તે વિડીયો ઉતારીને તેમના પરિવારજને મોકલવામાં આવ્યો હતો અને તેમને આ વિડીયો મોકલ્યા બાદ તેમની પાસેથી ₹2 કરોડની ખંડણી પણ માગવામાં આવી હતી અને જે ગામના સરપંચ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ખંડણી માગનાર છે તેમને ₹1 કરોડ અને 80 લાખ રૂપિયાની કિંમત જે ચૂકવવામાં આવી હતી. જી અને આ ખંડણી મળી ગઈ ત્યારબાદ આ 4 લોકોને ગુજરાત પરત ફરવાના સમાચાર સામે આવ્યા, એટલે ખંડણી આપી અને ત્યારબાદ જ મુક્ત કરાયા કે કેવી રીતે? જી ચોક્કસપણે આપણે કહી શકીએ કે જે ખંડણી આપવામાં આવી હતી જે 1 કરોડ 80 લાખ રૂપિયાની તે આપ્યા બાદ જે આમને છોડી દેવામાં આવ્યા છે કે પછી જે ભારત સરકાર છે જે પોતે એમ્બેસી અને જે ઈરાન એમ્બેસી છે તેઓની સાથે સંપર્કમાં રહીને છોડવામાં આવે છે તે સત્તાવાર રીતે જાહેરાત થાય ત્યારબાદ જ આપણને જાણવા મળી શકે છે કે કઈ રીતે અમને ત્યાંથી મુક્તિ મળી છે. જી હિમાંશુ, અત્યારે આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ આ બનાવ અંગે ઘણી બધી વિગતો સામે આવી, અપહરણ થયું, ત્યારબાદ મુખ્યમંત્રી સુધી પત્ર લખવામાં આવ્યા, હાલ તેઓ વતન પરત ફરી ગયા છે. પણ ખૂબ જ મહત્વની વાત એ છે કે આ 4 લોકોમાં એક મહિલા પણ સામેલ હતી કે જેનું અપહરણ થયું હતું. તો હાલ તેમની હાલત કેવી છે અત્યારે વતન આવ્યા બાદ? જી અત્યારે હાલમાં તમામ લોકોની જો વાત કરવામાં આવે તો તમામ લોકો હાલમાં જે તેમની સ્વાસ્થ્ય અને જે તબિયત છે અત્યારે હાલ સ્ટેબલમાં દેખાઈ રહી છે, કારણ કે તેઓ જ્યારે અમદાવાદ એરપોર્ટથી નીકળ્યા ત્યારે જ તમને સ્પષ્ટપણે જે દ્રશ્યો જોયા છે તેમાં તમને દેખાઈ રહ્યું કે પોતે ચાલતા જે ગાડી હતી એ ગાડીમાં જઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ અહીંયા જે ગાંધીનગર LCB ઓફિસ છે ત્યાં તેમને લાવવામાં આવે છે અને હાલમાં તેમની LCB દ્વારા જે પૂછપરછ છે વધુ કરવામાં આવી રહી છે. જી હિમાંશુ, એવું પણ સામે આવી રહ્યું છે કે ક્યાંક આમાં પાકિસ્તાની એજન્ટનો પણ હાથ હોઈ શકે છે. તો જે એજન્ટ થકી આ લોકો બધા ગયા હતા ઓસ્ટ્રેલિયાના બદલે ઈરાન પહોંચી ગયા, એ જે એજન્ટ હતો એ પાકિસ્તાની હતો, મુસ્લિમ હતો, શું છે એજન્ટને લગતી શું અપડેટ છે? જી જે મળતી માહિતી છે એ પ્રમાણે આપણે ચોક્કસપણે કહી શકીએ કે જે એક કુખ્યાત ખંડણીકાર છે જેનું નામ છે બાબા ખાન, તેના દ્વારા આ લોકોનું જે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને જે અપહરણ કર્યા બાદ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેમને ગોંધી રાખ્યા હતા અને નગ્ન હાલત કરીને તેઓને મારવામાં આવ્યો હતો. અને આ જે બાબા ખાન છે એવું કહેવાય રહ્યું છે કે મૂળ પાકિસ્તાનનો છે અને પરંતુ તે ત્યાં ઈરાન ખાતે જઈને રહેતો હતો અને ત્યાં અત્યારે હાલમાં વોન્ટેડ ખંડણીકાર તરીકે તેનું નામ ઈરાનમાં ચર્ચાઈ રહ્યું હોવાનું જે સામે આવી રહ્યું છે. જી ત્યારે 26 તારીખે આ ખંડણી આપવામાં આવી હોય તે પણ સામે આવી રહ્યું છે. ત્યારે આ જે પૈસા મોકલાવવામાં આવ્યા તે કોના અકાઉન્ટમાં કઈ રીતે આ પેમેન્ટ કરવામાં આવ્યું હતું? આ ખંડણી કઈ રીતે પરિવારે આપી? જી ચોક્કસથી આજે ખંડણીના જે પૈસા છે કઈ રીતે મોકલવામાં આવ્યા છે તેની અત્યારે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરિવાર દ્વારા એ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે એક આપણે અનુમાન લગાવી શકીએ કે જે આ પૈસા છે જે તે બાબા ખાન છે, બાબા ખાનના એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર થઈ ચૂક્યા હોય અને કયા પેમેન્ટથી તેમને પૈસા ટ્રાન્સફર થયા હોય તે આપણે અનુમાન લગાવી શકીએ તેવું નથી, કારણ કે જે પૈસા ચૂકવ્યા છે તે પરિવાર જ જાણે છે અને તે જે પરિવાર છે પરિવાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જી હિમાંશુ, આ બાબા ખાનનો જે આપે ઉલ્લેખ કર્યો છે તો આ બાબા ખાન છે એને અગાઉ પણ આવું કંઈ કર્યું હતું, તે કોણ છે બાબા ખાન?
જી, હાલમાં તો જે આપણે કહી શકીએ કે જે બાબા ખાન છે એ જે કુખ્યાત ખંડણીકાર છે અને તેનું કોઈ અત્યારે હાલ સુધીમાં જે તપાસ જે મળતી માહિતી છે એ માહિતીમાં કોઈ નામ સામે આવ્યું નથી, પરંતુ આ જે ખંડણીકાર છે તેને આ જે 4 લોકો છે એમને ગોંધી રાખ્યા હતા અને તેમની પાસેથી જે 2 કરોડ રૂપિયાની હતી જે બાબા ખાન દ્વારા ખંડણી માંગવામાં આવી હતી. જી હિમાંશુ, આપ અત્યારે ત્યાં ઉપસ્થિત છો તો આ પૂછપરછ માટે અંદર તેઓને લઈ જવામાં આવ્યા છે. કેટલી વાર આ પૂછપરછ ચાલશે અને ત્યારબાદ શું થશે? જી, આમની પૂછપરછ કેટલો સમય ચાલી શકે છે એ કહેવું આપણે ચોક્કસથી આપણે કહી શકીએ નહીં કે આમની કેટલા કલાકો સુધી પૂછપરછ ચાલુ રહી શકે છે, પરંતુ એમની પૂછપરછ પત્યા બાદ જ આપણને ખ્યાલ આવશે કે તેમની સાથે શું સમગ્ર ઘટના ઘટી હતી અને શું તેમની સાથે જે બર્બરતાપૂર્વક એમની પર કૃત્ય ગુજારવામાં આવ્યું અને તેમને નગ્ન હાલત કરીને જે માર મારવામાં આવ્યો તે સમગ્ર બાબતે જે પૂછપરછ કર્યા બાદ જે પોલીસ અધિકારી છે એના દ્વારા જે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે ત્યારબાદ જ આપણે કહી શકીએ કે એમની સાથે શું સમગ્ર ઘટના ઘટી હતી. જી હિમાંશુ, ત્યારે ખાસ કરીને વિદેશ જવાની લાલચમાં આવું ઘણીવાર થતું હોય છે કે કિડનેપિંગ, ખંડણી, આ તે, પણ આ એક કહી શકાય કે મોટી ખબર કહી શકાય કે આ પ્રકારનું વર્તન કરીને મારીને નગ્ન કરીને આ ઘટના બની હતી અને ખંડણી માંગવામાં આવી હતી. ત્યારબાદ આપણે લોકો જે છે જે વિદેશ જવા ઈચ્છતા હોય તેના માટે આ ઘટના કઈ રીતે જોવાની રહે? જી, ચોક્કસથી કહી શકાય કે આ જે ઘટના સામે આવી છે એ ચોક્કસથી એક ખૂબ આપણું હૃદય હચમચાવી દે તેવી ઘટના છે અને આ ઘટનાને ધ્યાને રાખીને લોકોને એક સંદેશો આપી શકીએ કે જવું હોય તમારે વિદેશ તો તમે લીગલી પ્રોસિજર પતાવીને તમે વિદેશ જઈ શકો છો, પરંતુ આ જે એજન્ટના જે ચક્કર છે તમે એજન્ટના ચક્કરમાં ના પડો અને જે સરકાર દ્વારા જે ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી છે અને જે લીગલી તમને જે વિદેશ મોકલવા માટે જે પ્રોસિજર બહાર પાડવામાં આવેલી છે તે પ્રમાણે તમે જાઓ, પરંતુ જો તમે આ એજન્ટના જે ચક્કરમાં પડો અને ત્યારબાદ જે તમારી સાથે બી આવું જે કૃત્ય જે થયું છે આજે બાપુપુરાના 4 વ્યક્તિઓ સાથે તે તમારી સાથે પણ થઈ શકે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. જી હિમાંશુ, આપ અત્યારે ત્યાં ઉપસ્થિત છો, ત્યાં કોઈ રાજકીય આગેવાન અને કોઈ પરિવારના સભ્યો કે કોઈ એવું વ્યક્તિ કે જેની જોડે આપની કોઈ વાતચીત થઈ હોય અને કોઈ માહિતી સામે આવી હોય તેવું કંઈ ખરું? જી, અત્યારે હાલમાં તો એમના પરિવારજનો કોઈ અત્યારે હાલમાં જે ઓફિસ છે LCB ઓફિસ ત્યાં કોઈ દેખાયા નથી, પરંતુ આપણે તેઓ અંદર હોય તેવું કહી શકીએ અને જે MLA છે તે MLA પણ અહીંયા પર થોડા સમયમાં આવી પહોંચશે તેવું આપણે ચર્ચા સેવાઈ રહી છે. જી, તો હાલ અત્યારે ત્યાં કેવો માહોલ છે? બીજું કોણ છે ત્યાં? જી, અત્યારે હાલમાં જે ઉચ્ચ અધિકારીઓ સહિતના જે અમુક જે પોલીસ કર્મચારીઓ છે તેઓ હાલમાં ઉપસ્થિત છે અને તેઓની હાલમાં વધુ પૂછપરછ અને જે તેઓની જે સાથે જે ઘટના ઘટી છે તે બાબતે તેઓ સમગ્ર માહિતી મેળવી રહ્યા છે. જી હિમાંશુ, આ 4 લોકો વતન પરત ફર્યા ત્યારે પરિવારમાં અત્યારે કેવો માહોલ? જી, ચોક્કસથી કહી શકીએ કે આ જે 4 લોકો પરત ફર્યા છે તેને લઈને જે ગામના લોકો છે ગામના લોકોમાં અત્યારે હાલમાં હાશકારો છે કે અમારા ગામના જે 4 લોકોને ઈરાનમાં જે કેદ કરી રાખવામાં આવ્યા છે અને તેમને જે માર મારવામાં આવ્યો હતો તે ત્યાંના ચંગુલમાંથી છૂટીને અત્યારે હાલ આવ્યા છે ત્યારે તેઓ ગ્રામજનો અને પરિવારમાં હાલ હાશકારાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી હિમાંશુ, સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઘરનું કોઈ વ્યક્તિ વિદેશથી અંદર અપહરણ થઈ જાય છે તેનું, ત્યારબાદ પણ પરિવાર શા માટે પોલીસની મદદ નથી લઈ રહ્યો? જી, ચોક્કસથી કહી શકાય કે એમને પોતાનો જે એક સમાજમાં જે ઇજ્જત જવાનો જે ડર છે અને સાથે સાથે બીજું એક પણ આપણે કહી શકીએ કે જો મીડિયામાં જો ખબર છે જે વધુ વાયરલ થઈ જાય અને જે ખબર છે જે કિડનેપર સુધી પહોંચી જાય તો તેઓના જે આ જે 4 લોકોને ગોંધી રાખ્યા તેમના જીવના જોખમને કારણે જે પરિવારજનોએ જે આ સમગ્ર મામલો દબાવી રાખ્યો હોય તેવું આપણે કહી શકીએ છીએ. જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને આ તમામ મુદ્દાઓ પર વિગતો આપવા બદલ હિમાંશુ આપનો આભાર. તો બંધક બનાવાયેલા 4 ગુજરાતી જે છે તે હાલ અત્યારે વતન પાછા ફરી ગયા છે. હાલ અમારા સંવાદદાતા LCB ઓફિસ પર છે જ્યાં આ 4 લોકોની પૂછપરછ ચાલી રહી છે.